विद्यार्थी मित्रों ધોરણ 8 વિષય ઇંગ્લિશ। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે યુનિટ 3 માં આગળ જોઈશું। તેમાં એક્ટિવિટી 4 છે લિસન ટુ ધી ફોલોઇંગ phrases, રીડ ધેમ aloud, find out similar phrases from the letter in activity 2 and 3, follow the example। અહીંયા phrases આપેલા છે, તેના સિમિલર વર્ડ્સ આપણે સામે લખવાના છે। અહીંયા લખ્યું છે કેમ બેક ફ્રોમ અમરેલી, તો સામે શું આવશે? કેમ બેક ઇન ધ ઇવનિંગ। ફેલ ડાઉન ફ્રોમ ધ જાયન્ટ વ્હીલ, એટલે કે ચકડોળમાંથી પડી જવું, તો શું આવશે? ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ, પડી જવાથી શું થયું? પગ ભાગી ગયો। લુકિંગ એટ ધી બર્ડ્સ, એટલે કે એટલે કે પક્ષીઓ જુઓ, તો સામે શું આવશે? લુકિંગ એટ અ સ્મોલ પ્લેન, એટલે કે નાનું વિમાન જુઓ। લાફ એટ માય ફ્રેન્ડ, એટલે કે મારા મિત્રો જોડે હું હસતો હતો। લાફ એટ ધી ઓલ્ડ મેન, કોણ હસે છે? વૃદ્ધ માણસ હસે છે। અ કપલ ઓફ ડેઝ, તો સામે શું આવશે? અ કપલ ઓફ સ્વીટ્સ ઓફ। એન્ડ ઓફ ધી મૂવી, તો કે મૂવીનો એટલે કે મૂવીનો અંત, તો સામે શું આવશે? એન્ડ ઓફ ધી ફેર। અહીંયા આપણા પાઠમાં શું આવે છે? એન્ડ ઓફ ધી ફેર, એટલે કે મેળાનો અંત। ફૂલ ઓફ વોટર, તો અહીંયા શું છે મિત્રો પાઠમાં? ફૂલ ઓફ પીપલ, ઘણા બધા લોકો છે। ક્લાઇમ્બ અપ ધ હિલ, ક્યાં ચડે છે? હિલ એટલે કે ટેકરી ઉપર ચડે છે, તો અહીંયા ક્યાં ચડે છે? ક્લાઇમ્બ અપ અ ટ્રી, શાની ઉપર છે? વૃક્ષ ઉપર ચડે છે। રો ઓફ ટ્રીઝ, એટલે કે વૃક્ષોની લાઈન, તો અહીંયા શું છે? રો ઓફ સ્ટોલ્સ, અલગ અલગ સ્ટોલ્સની લાઈન છે। સેટ ડાઉન ઓન ધ રોડ, તો અહીંયા શું છે? સેટ ડાઉન ફોર અ વાઇલ। તો મિત્રો હવે આગળ જોઈશું મેક ટી ફોર ટ્રુ, એફ ફોર ફોલ્સ ઇન ધ બ્રેકેટ્સ અગેન્સ્ટ ઈચ। અહીંયા જો વિદ્યાર્થી મિત્રો સાચું હોય તો તમારે ટી લખવું એટલે કે ટ્રુ, અને ખોટું હોય તો એફ એટલે કે ફોલ્સ લખવાનું છે। નંબર 1 છે ટીના વિઝિટેડ ધોળાવીરા। ટીના વિઝિટેડ એટલે કે ટીના ધોળાવીરાની મુલાકાત કરવા માટે જાય છે, તો શું આવશે? ફોલ્સ। હવે આગળ જોઈશું મીના વિઝિટેડ ધ ટ્રેડ ફેર ઇન માર્ચ 2014, તો શું આવશે? ફોલ્સ। મીના વિઝિટેડ ધ વિલેજ ફેર વિથ હર પેરેન્ટ્સ। મીના જે ગામડાનો મેળો હોય છે તે માણવા માટે એટલે કે મુલાકાત લેવા માટે તેના માતા પિતા જોડે જાય છે, તો શું આવશે? ટ્રુ। ધ ટ્રેડ ફેર વોઝ ઇન હાલોલ, વેપાર મેળો ક્યાં હતો? હાલોલમાં હતો, તો શું આવશે? ફોલ્સ। મીના એટ જલેબીસ, મીના શું જલેબી ખાય છે, તો શું આવશે? ફોલ્સ। હવે મિત્રો આગળ જોઈશું અહીંયા એક્ટિવિટી નંબર 5 છે, એ તમારે બે ની જોડીમાં કામ કરવાનું છે। ટીનાનો પત્ર છે તે તમે ફરીથી વાંચો અને નીચે આપેલા 3 કોલમમાં તમારે મુદ્દા લખવાના છે। અહીંયા સૌપ્રથમ છે માત્ર વિલેજ ફેરની વિગતો, એટલે ગામડામાં જે મેળો થાય છે તેની વિગતો લખવાની છે। નંબર 2 માં છે માત્ર ટ્રેડ ફેરની વિગતો, એટલે જે સિટીમાં વેપાર મેળો થાય છે તેની વિગતો લખવાની છે। અને નંબર 3માં બોક્સમાં બંનેની લાગુ પડતી જે વિગતો હોય તે લખવાની છે। તો વિલેજ ફેરમાં જોઈશું મિત્રો આપણે ઇટ ઇઝ હેલ્ડ ઇન અ વિલેજ, ગામડાનો મેળો હોય છે તે ક્યાં થાય છે? ગામડામાં। નંબર 2 દેર વેર મેની શોપ્સ ઓફ ટોયસ, સ્વીટ્સ એન્ડ હાઉસ હોલ્ડ આઇટમ્સ। ગામડાનો જે મેળો હોય છે ગામડામાં તેમાં શું શું હોય છે? ટોયઝ હોય છે, સ્વીટ્સ એટલે કે મીઠાઈ હોય છે, એન્ડ હાઉસ હોલ્ડ આઇટમ્સ, અને બધી ઘરની બધી વસ્તુઓ મળતી હોય છે। નંબર 3માં છે ધ શોપ્સ વેર લુક આફ્ટર બાય ધ શોપકીપર્સ, એટલે કે દુકાનદાર દ્વારા દુકાનોની દેખરેખ રાખવામાં આવતી હતી। હવે ટ્રેડ ફેરમાં જોઈશું ઇટ ઇઝ હેલ્ડ ઇન અ સિટી। ટ્રેડ ફેર એટલે મિત્રો શું થાય? વેપાર મેળો, તે ક્યાં થાય છે? સિટી એટલે કે શહેરમાં। ઇટ ઇઝ હેલ્ડ ઇન અ સિટી એટલે કે શહેરમાં થાય છે। દેર વેર મેની સ્ટોલ્સ ઓફ ઇલેક્ટ્રોનિક ગુડ્સ, ફ્રીજ એન્ડ વોશિંગ મશીન। તેમાં સાના સ્ટોલ્સ હોય છે? ઇલેક્ટ્રોનિક્સ જેવા કે ફ્રીજ, વોશિંગ મશીન એના સ્ટોલ્સ હોય છે। નંબર 3 ધ સ્ટોલ્સ વેર લુક આફ્ટર બાય સેલ્સ ગર્લ્સ એન્ડ સેલ્સ બોયઝ, એટલે કે આ સ્ટોલ છે તેની દેખરેખ કોણ રાખે છે? જે સેલ્સ છોકરીઓ હોય છે
અને જે સેલ્સ છોકરાઓ હોય છે તેની દેખરેખ રાખે છે. હવે જોઈશું બંનેને લાગુ પડતી વિગતો. ધેર વોઝ અ બિગ ક્રાઉડ એન્ડ અ લોટ ઓફ નોઇઝ. બંનેમાં શું હોય છે મિત્રો? લોકોની સંખ્યા વધારે હોય છે એટલે કે ટોળા હોય છે, અને લોટ ઓફ નોઇઝ ખૂબ જ પ્રમાણમાં પ્રદૂષણ, અવાજનું પ્રદૂષણ થતું હોય છે. ધેર વેર શોપ સ્ટોલ્સ સેલિંગ વેરિયસ થિંગ્સ. અહીંયા શું હોય છે? ધેર વેર શોપ, અલગ અલગ દુકાનો હોય છે, સ્ટોલ્સ હોય છે, અને સેલિંગ વેરિયસ થિંગ્સ, અને ખરીદવા યોગ્ય જે વસ્તુઓ હોય છે અલગ અલગ હોય છે. હવે આગળ જોઈશું મિત્રો આપણે. સ્ટડી ધ ડિટેલ્સ ઇન એક્ટિવિટી નંબર 3. ધ ટુ ફેર્સ હેવ સમથિંગ સિમિલર એન્ડ સમ ડિફરન્ટ. રાઇટ અ પેરેગ્રાફ. Show what is similar by using words like and, also, to. Show what is different by using the word but. અહીંયા આપણે એન્ડ, ઓલ્સો અને ટુથી વાક્યો તેનો ઉપયોગ કરીને આપણે વાક્યો બનાવવાના છે. અને શો વોટ ઇઝ ડિફરન્ટ બાય યુઝિંગ ધ વર્ડ બટ, અને બટનું પણ બનાવવાનું છે. હવે જોઈશું મિત્રો આપણે. A village fair has a big crowd and there is a lot of noise. એટલે કે જે ગામડામાં જે મેળો હોય છે તેમાં બિગ ક્રાઉડ એટલે કે મોટા મોટા ટોળા હોય છે, એન્ડ ધેર ઇઝ અ લોટ ઓફ નોઇઝ, અને અવાજ ખૂબ જ થતો હોય છે. A trade fair also has a big crowd and there is a lot of noise. ટ્રેડ ફેર એટલે કે વેપાર મેળામાં પણ મોટા મોટા ટોળા હોય છે અને ખૂબ જ બધો અવાજ થતો હોય છે. A village fair and a trade fair have stalls and shops selling different items. એટલે કે જે ગામડાના મેળામાં અને વેપાર મેળામાં શું થતા હોય છે? have stalls and shops selling different items. જે સ્ટોલ્સ હોય છે અને શોપ સેલિંગ, દુકાનમાં અલગ અલગ પ્રકારની જે આઇટમો હોય છે તે બધા લોકો ખરીદતા હોય છે. A village fair is held in a village but a trade fair is held in a city. જે ગામડાનો મેળો હોય છે તે ક્યાં રાખવામાં આવે છે? ગામડામાં. બટ એટલે કે પરંતુ અથવા પણ, ટ્રેડ ફેર ઇઝ હેલ્ડ ઇન અ સિટી. પરંતુ જે વેપાર મેળો હોય છે તે ક્યાં હોય છે? શહેરમાં રાખવામાં આવે છે. હવે આપણે આગળ જોઈશું. એક્ટિવિટી નંબર 6 છે. મનીષા ઇઝ કમ્પેરિંગ વોટ she was doing yesterday and today at this same time. Can you help her? મનીષા શું કરે છે? યસ્ટરડે એટલે કે ગઈકાલે, અને ટુડે એટલે કે આજે, બંનેને જે પોતે શું શું કામ કરી રહી છે તે બંને એટ ધી સેમ ટાઈમ એટલે કે બંનેના એક જ ટાઈમ છે, તો તમારે અલગ અલગ ટાઈમમાં વહેંચવાના છે. તમને કેન યુ હેલ્પ હર એટલે કે શું તમે તેને હેલ્પ કરશો? તો હવે અહીંયા ટાઈમ આપવામાં આવેલું છે. યસ્ટરડે એક્ટિવિટીઝ એટલે કે ગઈકાલે તે શું કરે છે તે છે, અને ટુડે એક્ટિવિટીઝ એટલે કે આજે તે શું કરશે તેની છે. હવે આપણે એક્ઝામ્પલ જોઈશું. યસ્ટરડે એટ 7 AM મનીષા વોઝ રીડિંગ અ બુક. શું કહે છે? યસ્ટરડે એટલે કે ગઈકાલે 7 વાગે મનીષા રીડિંગ અ બુક શું કરી રહી હતી? ચોપડી વાંચી રહી હતી. ટુડે એટ 7 AM મનીષા ઇઝ હેલ્પિંગ હર મધર ઇન ધ કિચન એટલે કે આજે 7 વાગે મનીષા તેની મમ્મીને રસોડામાં મદદ કરી રહી છે. હવે નંબર 1 જોઈશું. યસ્ટરડે એટ 11 AM મનીષા વોઝ ડ્રોઈંગ અ પિક્ચર. યસ્ટરડે એટલે મિત્રો ગઈકાલે 11 વાગે મનીષા શું કરશે? પિક્ચર એટલે કે ચિત્ર દોરશે. ટુડે એટ 11 AM સી ઇઝ એટેન્ડિંગ પ્રેયર્સ અને આજે 11 વાગે તે પ્રેયર્સ એટલે પ્રાર્થનામાં એટેન્ડ એટલે કે હાજરી આપશે. યસ્ટરડે એટ 1:30 PM મનીષા વોઝ મેકિંગ અ પેપર બેગ એટલે કે યસ્ટરડે એટલે ગઈકાલે 1:30 મનીષા શું કરશે? પેપર બેગ બનાવશે. ટુડે એટ 1:30 PM સી ઇઝ પ્રેઝન્ટ ઇન હર ક્લાસ અને આજે 1:30 તે ક્યાં હશે? પોતાના ક્લાસમાં હશે. યસ્ટરડે એટ 6 PM મનીષા વોઝ પ્લેઇંગ ખોખો એટલે કે ગઈકાલે 6 વાગે મનીષા શું કરશે?
શું કરી રહી હતી? ખોખો રમી રહી હતી. અને આજે શું કરશે? ટુડે એટ 6 PM સી ઇઝ ટોકિંગ ટુ અ ફ્રેન્ડ. અને આજે 6 વાગે તે પોતાના મિત્રો જોડે વાત કરી રહી છે. યસ્ટરડે એટ 7:30 PM મનીષા વોઝ વોચિંગ મૂવી. યસ્ટરડે એટલે ગઈકાલે 7:30 મનીષા શું કરશે? મૂવી જોવા જઈ રહી છે એટલે કે જશે. ટુડે એટ 7:30 PM સી ઇઝ ડુઈંગ હર હોમવર્ક. અને આજે 7:30 વાગે તે શું કરશે? પોતાનું હોમવર્ક કરી રહી છે. હવે આપણે જોઈશું મિત્રો એક્ટિવિટી નંબર 7. રાઇટ અ લેટર ટુ યોર ફ્રેન્ડ. તમારે તમારા મિત્રને પત્ર લખવાનો છે. ધ ફોલોઈંગ ક્વેશ્ચન વિલ હેલ્પ યુ રાઇટ અબાઉટ વન પ્લેસ. કોઈ પ્લેસ પસંદ કરવાનો છે એટલે કે જગ્યા, તેના ઉપર તમારે તમારા મિત્રને પત્ર લખવાનો છે. અને અહીંયા નીચે આપેલા ક્વેશ્ચનની તમે હેલ્પ લઈ શકો છો. વિચ પ્લેસ ડીડ યુ વિઝિટ એટલે કે તમે કયા સ્થળની મુલાકાત લેશો. વેન ડીડ યુ ગો ધેર તમે ક્યારે જશો. હાઉ ડીડ યુ ગો ધેર કેવી રીતે જશો. હુ વેન્ટ વિથ યુ કોની સાથે જશો, કોણ કોણ જશો. વોટ ડીડ યુ લાઇક ડિસલાઇક તમને ત્યાં શું શું ગમ્યું, શું ના ગમ્યું તે લખવાનું છે. હવે આપણે પત્ર જોઈશું. નડિયાદ 12 જૂન 2017. ડિયર જતીન. ડિયર જતીનને એટલે કે તેના મિત્રને પત્ર લખી રહ્યો છે. થેન્ક યુ ફોર યોર લેટર ટેલિંગ મી અબાઉટ યોર વિઝિટ ટુ મુંબઈ. શું કહે છે? તારું ટેલિંગ એટલે કે તારો પત્ર વાંચીને અબાઉટ યોર વિઝિટ ટુ મુંબઈ તારી મુંબઈની જે મુલાકાત હતી તેનો પત્ર હું વાંચી રહ્યો છું. ઇટ વોઝ ઇન્ટરેસ્ટિંગ તે ખૂબ જ રસપ્રદ છે. આઈ એમ શ્યોર યુ હેડ અ ગુડ ટાઈમ કે હું પણ એક દિવસ ટાઈમ લઈને જઈશ. ડ્યુરિંગ ધ સમર હોલિડેઝ ક્યારે જઈશ? ઉનાળુ વેકેશન દરમિયાન. આઈ વિઝિટેડ માય અંકલ એન્ડ આન્ટ ઇન પાટણ. ઇટ ઇઝ અ સ્મોલ ટાઉન કે હું મારા કાકા અને કાકી ક્યાં રહે છે? તે પાટણ રહે છે એટલે હું પાટણની મુલાકાત લેવા માટે જઈશ. ઇટ ઇઝ અ સ્મોલ ટાઉન પાટણ કેવું છે? એક નાનું શહેર છે. આઈ વેન્ટ ટુ પાટણ વિથ માય ફેમિલી કે હું પાટણ મારા ફેમિલી સાથે જઈશ એટલે કે મારી કુટુંબ સાથે જઈશ. વી ટ્રાવેલ બાય કાર ફ્રોમ નડિયાદ ટુ પાટણ અને હું કાર દ્વારા નડિયાદથી પાટણ જઈશ. વી રીચ પાટણ ઇન ધ આફ્ટરનૂન કે અમે પાટણમાં બપોરે પહોંચ્યા. ઓલમોસ્ટ ઓલ ધ શોપ ઇન ધ મેન બજાર વેર શટ કે ઓલમોસ્ટ ઓલ ધ શોપ એટલે કે બધી જ દુકાનો મેન બજારમાં બંધ થઈ ગઈ હતી. વી રીચ માય અંકલ્સ હાઉસ ઇન ગણપતિની પોલ કે તેના અંકલ ક્યાં રહે છે? ગણપતિની પોલમાં રહે છે. તેઓ ત્યાં પહોંચે છે. વિચ ઇઝ રાઇટ ઇન ધ મિડલ ઓફ ટાઉન એટલે કે તેઓ ક્યાં રહે છે? શહેરની મધ્યમાં રહે છે. ડ્યુરિંગ માય વિઝિટ ટુ પાટણ એટલે કે પાટણની મુલાકાત દરમિયાન આઈ શો મેની ઇન્ટરેસ્ટિંગ પ્લેસ લાઇક ધ રાનકી વાવ, સહસ્ત્રલિંગ તલાવ. ત્યાં શું જોઈએ છે? તે ઇન્ટરેસ્ટિંગ પ્લેસ એટલે કે રસપ્રદ જગ્યા છે જેવી કે રાનકી વાવ, સહસ્ત્રલિંગ તળાવ જોવે છે. ધીસ ટુ પ્લેસીસ આર સો બ્યુટીફુલ કે આ બંને જે જગ્યાઓ છે તે ખૂબ જ સરસ છે, સુંદર છે. માય અંકલ ઓલ્સો ટોલ્ડ કે મારા કાકા હંમેશા કહેતા હતા અઝ અબાઉટ ધ હિસ્ટ્રી ઓફ ધીસ પ્લેસ કે આનો તમે જે સ્થળે જાઓ છો તે સ્થળે તમારે હિસ્ટ્રી એટલે કે ઇતિહાસ જાણી લેવાનું. આઈ એન્જોય માય ટ્રીપ ટુ પાટણ કે મારી પાટણની જે ટ્રીપ હતી ખૂબ જ રસપ્રદ, ખૂબ જ આનંદદાયક રહી. નાઉ આઈ એન્ડ માય લેટર કે અહીંયા હું મારું પત્ર પૂરો કરું છું. ડુ કન્વે માય રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ કે તારા માતા પિતાને મારા પ્રણામ. યોર્સ લવિંગલી અજય કે તારો મિત્ર કોણ છે? તારો મિત્ર અજય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પાઠ નંબર 3 કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ.